વલભીપુરના મફતનગરમાં મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત આદરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। વલભીપુરના મફતનગરમાં રહેતા વિનુભાઈ મગનભાઈ સોલંકીને તારીખ 13 જુલાઈના રોજ મારામારીમાં ઈજા થતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વિનુભાઈ સોલંકીનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। Amrene શિવબેન કઈ જગ્યા રહ્યો શું થયું? વલભીપુર મફતનગર 2 ત્યાં બાધન છે એમાં છોકરા બાધન એમાં બાબા ઘરે કેવા ગયા હતા, પાદરું મારી જ લીધું, પોષદ મારી લીધું, એને હેમરજ થઈ ગયું, પડી ગયા ત્યારુના કોમામાં, ત્યાં 107 ના કોમામાં તે બોલાત નહીં કાંઈ। બરાબર, કેટલા જણા હતા? મારવા હતા 3-4 જણા, 3-4 ભાગી ગયા મારી। બરાબર, આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? હા, પોલીસ ફરિયાદ કરી। કેટલા જણા મારવામાં હતા? શું નામ હતું ભાઈ? એ નામ તો આ છોડીઓ બધા ના આવડે, મને કાંઈ આવડતું નથી। ઓકે, અમે તો ઘરે હતા, અમે કાંઈ હતા નહીં। બાદણ શું લેવા થઈ હતી બેન? કાંઈ નહીં, છોકરો હાલ્યો હતો તો એને બહુ ગાળું દેવા મળી। અમારા છોકરાએ પૂછ્યું કે ભાઈ તમે કોને ગાળું દેતા? કે તને ગાળું દઉં। એમાંથી બે હામાં બધો બાંધે ઘરે આવ્યો ને પછી અમે એને પકડી રાખી। બાબુજી તું અહીંયા ઘરે રહી કે હું એને ઘરે જઈને કહી આવું। તે કહેવા ગયા હતા એને